આવી ગયા છે અત્યારે દાતારના 100 પગથિયા કરી દીધા તો ધીમે ધીમે આગળ વધી હાલો મિત્રો અમે અરાઉન્ડ 300 થી 400 પગથિયા ચડી લીધા છે હવે થોડું આગળ જવાનું છે પછી ઉપર હજી ઘણું જોવા જેવી વસ્તુ આવે તો અહીંયા ફરસી આપણે એના પછી આપણે વિડીયોમાં બધું તમે હાલતા રહેજો એટલે અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી મિત્રો ધીમે ધીમે શરૂઆત કરી છે તો ધીમે ધીમે આગળ પણ વધશું હાર નથી માનવાની હવે લાગે એવું પણ ક્વિટ કરશી તો બહુ પાવું નીચે જ ઉતરવું પડશે એના કરતાં સારું કહું ને તો ઉપર ચડી જવાય 3000 પગથિયામાંથી હવે 1100 પગથિયા વધ્યા છે તો ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ કરી હતી 8 વાગી ગયા તો મિત્રો યદી જીવતા સમાધિની જીવતી સમાધિ ટૂંકમાં કહું ને તો કે એક હાથી હતો જીવતો એની સમાધિને લીધેલી હતી ઇતિહાસ તો બહુ પ્રાચીન એનો અહીંયા લાકડી પણ મળતી નથી એક નમ્ર વિનંતી લાકડી ઘરેથી જ લઈને આવતો બહુ ઓછી લાકડી જોવા મળે અને આપણે વૃક્ષોને બગાડવાનો હેતુ કોઈ નથી એ માર્ગમાં ખાલી કહું ને તો ટ્રેક્ટરની એવી વસ્તુ ચાલે ને નાટું રાખેલો હે એનાથી ઉપર હે ને બળતણ ખાવાનું પાણી બીજી બધી સગવડો પહોંચાડવા માટે આ રસ્તો કરવામાં આવ્યો પણ જગ્યા બહુ સારી છે જુનાગઢ વસ્તુ જેવી છે કે જેટલા જાઉં ને રહેવાનું મન જ થાય તો મળી આવો પછી તો મિત્રો ફાઇનલી એટલે આટલું ચડવાનું બાકી હવે રસ્તો તો બહુ લાંબો હોય ને ચડવાનું જો અહીંયા ઘર દેખાય નહીં બાજુ બસ ત્યાં ચડવાનું હોય એટલું અને પછી ત્યાંથી નગારું પર્વત વીર કાછલીએ એ બધું જો માણસો દેખાય એ બાજુ જવાનું હોય અને અત્યારે તો હજી બાપુના પગલા દાતાર બાપુની જઈ રસ્તો કાચો હોય પણ બાપુના પગલા જવું હોય તો અહીંથી જવાય અમે તો અમે બધા જઈએ જો હવે ધીરે ધીરે રહેલા જઈએ થોડાક પથ્થરો આવે અહીંયાથી ઘણી જગ્યાએ જોવા જેવી વસ્તુ એ બતાવી દઈ બનતા રહીજો મારા વિડીયોમાં અમારા પીર થાય ફાઇનલી અમને લાકડી મળી ગઈ હવે તો ઉપર ચડી રહી ધીમે ધીમે ચાલો ઉપર જઈને તમને મળી આઈના પાછા પગથિયા આવી ગયા એટલા જ પગથિયા છે છેલ્લા 300-400 પગથિયા વધ્યા હવે આ બતી જાય એટલે છેલ્લા ઉપર ચડી જાય કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આગળ વધી પૂરો ખાઈ આરામ કરી સફળતામાં છેલ્લા બાજુ મળી જઈએ
હા આવી ગયો મેન ગેટ આવી રીતના ને કાછડી આવી જવા જેવું છે હું જેમ તો પાકો રસ્તો નથી હવે પાણકા હે અહીંનું નેચર બહુ મસ્ત દેખાય પણ પથ્થર બહુ કરાવવાનું તો બહુ એટલા થકાઈ ગયા ને હા તો એ છે પથ્થર પગથિયા જેટલું હા તો એ પગવતે પીડા આટલું ઉતર્યું મોટા પથ્થરે જવું પાછળિયા વીરે જવું બધું જવું સંભાળીને ચાલવો જેવો રસ્તો હે બહુ અઘરું હે આ કાછડિયા વીર તરફ જઈ રહ્યા અત્યારે એનો ઇતિહાસ એવો બોલે એક નાનકડું કાણું હતું ત્યાંથી પાણી આવે એટલે સાયન્ટિસ્ટે શોધ કરી લીધી એકાદ નથી ત્યારે કે ક્યાંથી પાણી ઉદ્ભવે સાયન્ટિસ્ટો અત્યારે ચક્રાકાર થઈને પડી ગયા પણ પાણી શોધી નથી પાણી આવ્યા જ રાખે કાછડી આવી એટલા માટે કારણ કે અહીંયા કાછલીથી પાણી પીવાનું નાળિયેરની કાછલી પાણી પીવાનું ઓકે ધીમે ધીમે મિત્રો બહુ અઘરો રસ્તો અહીંયા રસ્તો એવો ને કે કોતરીને જવું ને આમ જંગલને કોતરીને રસ્તો બનતો હાલવામાં પગે સંભાળીને દેવો પડે વિડીયો બનાવતા મારે ધ્યાન દેવું પડે છે રસ્તો ખાલો પાછા રસ્તો પર વરસાદ નીચે પાણી ભરી ગયું ત્યાંનો કંઈક ઇતિહાસ એવો કે જ્યારે ચોર સામે ચોરી જતો હતો ને ત્યારે એનો ચોર જ્યાં સામે ચોરી લઈ જતો હતો ને શ્રાપ આપીને અત્યારે બે પથ્થર ભટકાડીને અવાજ આવે એટલે એવું લાગે નગારું વાગતો રહેવું હું તમને એટલી વાર બતાવી દઉં ભાઈ કોક મળી ગયા એની સહારો લઈને આપણે જઈએ હું તો આવું પેઢી વાર અહીંયા હાલો ભાઈ આગળ વધજો આ પણ આપણા ફોલોવર જ છે આપણે અહીંયા પાછળ કરારવાળા પગથિયા આવી ગયા પગથિયા તો નહીં પણ જંગલને જ કોતરીને એવું કંઈક બનાવ્યું છે ને વચમાં મણકા નાખી દીધો વ્યૂ પણ એવો મસ્ત આવે ને ઓલામાં ભાઈ ઉભા ને ત્યાં જવાનું અહીંથી રસ્તો તો બહુ સારો હા અઘરો એટલો છે એટલો મિત્રો પૂછી ગયા હા મિત્રો નગારું પથ્થર જો દેખાતા નથી અવાજ નથી અવાજ જ નથી ઓલે હિંમત દેખાતો નથી અહીંથી અવાજ બહુ કેમ આવે ખોટી ડિલીટ કરી ફોન ડિલીટ કરી